નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાવેરી નદી અને અંબિકા નદીને અંદર પૂરની સ્થિતિ દસમ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બિલ્લીમોરા ખાતે જે દેસરા વિસ્તાર આવે છે, દેસરા વિસ્તારના આજે ચાંદની ચોક સોસાયટીની અંદર ગઈકાલે સાંજે 7 વાગ્યાથી અહીં પૂરના પાણી કાવેરી નદીના પૂરના પાણીનું ભરાવાનું શરૂ થવા પામ્યું હતું। એટલે સ્થાનિકોએ આપવીતી પણ જણાવી છે કે આ જે ચાંદની ચોક સોસાયટીની અંદર 2.5 થી 3 ફૂટ જેટલા પાણી 3 વાગ્યા સુધીમાં ભરાઈ જવા પામ્યા હતા અને વહેલી સવારે 6:30-7 વાગ્યાના સમયથી આ ચાંદની ચોક વિસ્તારમાંથી પાણી ઉતરતા જોવા મળ્યા હતા, જે અંતર્ગત સ્થાનિકોને પણ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ મધ્યરાત્રિએ જે પાણીનું વહેણ અને જે પાણી પૂરના પાણીઓ જે વધી રહ્યા હતા, જે અંતર્ગત લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા, તો ક્યાંક ને ક્યાંક આજે ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને વીજળી પણ ગુલ થવા પામી હતી। અહીંના સ્થાનિકોનો સામાન ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ચાંદની ચોક જે સોસાયટી દેસરા વિસ્તારમાં આવેલી છે, ત્યાંના રહીશોએ આપવીતી પણ જણાવી કે આખી રાત બેસી રહેવું પડ્યું છે અને જે કાવેરી નદીની અંદર જે જાનવરો છે, સાપ છે, એવા અનેક જે માનવ જાતને નુકસાન કરે એવા સાપો પણ આ નદીની અંદર તણાઈને આવ્યા હતા, લોકોના ઘરની અંદર પણ ભરવા પામ્યા હતા, જે અંતર્ગત લોકોનામાં પણ એક ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો ચૂંટાયેલા સદસ્યો કે વહીવટી તંત્રના કોઈ અધિકારીઓ પણ આટલા વર્ષોથી આ સમસ્યા ચાંદની ચોક સોસાયટીની છે ક્યાંક ને ક્યાંક મુલાકાત લેવા આવ્યા નથી। માત્ર ચૂંટણી આવે છે એ ટાણે મતની ભીખ માંગવા અહીંના નેતાઓ આવતા હોય છે અને આ જે પરિસ્થિતિ, જે વિકટ પરિસ્થિતિ જ્યારે સામનો સ્થાનિકો કર્યા છે તેની વહારે ક્યારે ચૂંટાયેલા સદસ્ય કે ક્યાંક વહીવટી તંત્ર પણ આવતું નથી। લગભગ 28 ઘર છે સોસાયટીમાં અને વર્ષોથી આ તકલીફ ભોગવતા આવેલા છે। અત્યારે આ જે પાણી છે તે લગભગ 3 ફૂટ જેટલા પાણી આવી ગયા અને બધા આખી રાત ઉજાગરો કરેલો છે। બધા બહાર બેસી રહ્યા, સાપ આવી જાય, બીજા કંઈ જનાવર આવી જાય તો બધાએ સાચવવું પડે, લાકડી લઈને જ બેસવા પડે અને આ બધી તકલીફો અહીંયા કોઈ જોવા આવતું જ નથી આજ સુધી। પાણી હોય વધારે હજુ ચડે તો કદાચ એકાદ વાર ઓળી આવેલી, બાકી આવતું અહીંયા કોઈ જોવા જ નથી આવતું કે ભાઈ શું થઈ રહેલું છે। સુધરેના સદસ્ય કે કોઈ નહીં, હવે પછી આવશે। વહીવટી તંત્ર ખાલી માઇક ગેટ પર જ આવીને જતું રહે છે। પહેલી વાર કદાચ સોસાયટીમાં આવ્યું 4 દિવસ પહેલા કે ભાઈ પાણી આવવાનું છે, બાકી ત્યાં સુધી એ લોકો બી કોઈ સગવડ અહીંયા થઈ નથી। કેવી રીતે રાત વિતાવી તમે? આખી રાત ઉજાગરો કર્યો બધા જ મેં કહ્યું તેમ કે સાપ આવી જાય, જનાવર આવી જાય અને લાકડી લઈને જ બેસવું પડે, તમારે ઘર બંધ કરી નહીં શકો તમે। આ મોટામાં મોટી તકલીફ છે કે અહીંયા કોઈ આવતું નથી। બીજું, બહાર નીકળવાનો રસ્તો નથી, એ પણ સુધરાઈને મારે જણાવવું છે। આટલો મોટો ઓવરબ્રિજ બન્યો હતો, આ ગેટની બહાર તમે જોયું હશે કેટલું પાણી છે, તમે આવ્યા તો અહીંના કરતાં ત્યાં વધારે છે, એટલે અમારી ગાડી તો નીકળે જ નહીં। અત્યારે એક પણ સોસાયટીમાં ગાડી નથી, બધાએ પહેલાંથી એડવાન્સમાં ગાડી કાઢી નાખવી પડે। માનો કે કોઈ ભૂલથી રહી ગઈ તો એ પણ પાણીમાં ડૂબી જાય, એને નુકસાન જ થાય। લગભગ 7 વાગે ઘરમાં પ્રવેશવાના ચાલુ થયા અને લગભગ 3 વાગ્યા સુધી વધતા હતા। 3 વાગ્યા પછી પાણી સ્થિર થયા અને 6 વાગ્યા પછી ઉતરવાના ચાલુ થયા। કઈ રીતે રાત વિતાવી શકે? રાત તો ભાઈ કહ્યું તેમ આખી રાત બેસી જ રહેવું પડે, જનાવર સાપ બધું નીકળે જ, એટલે ઘરમાં દરવાજા ખુલ્લા રાખવા પડે। ઘર વખરીનો સામાનનો કોઈ નુકસાન? ના, અમારું તો નથી પણ બીજે હોઈ શકે। અમારે તો માળ પર છે એટલે થોડું શાંતિ, એટલે માથે તો ચડાવી દીધું હતું। આ દેસરા વિસ્તારનો ચાંદની ચોક સોસાયટી એરિયા કહેવાય। આ એરિયામાં ગઈકાલે સાંજે 7 વાગ્યાથી પાણી ભરાવાના સ્ટાર્ટ થયેલા, પણ કોઈ પ્રશાસન જોવા પણ નથી આવ્યું, પૂછવા પણ નથી આવ્યું ને છેલ્લા લગભગ 22 થી 25 વર્ષથી આ પ્રોબ્લેમ છે અહીંયા। રાત કઈ રીતે વિતાવી? રાત ટેરેસ ઉપર સૂઈ ગયા, લાઇટ હતી, હવે હમણાં પાણી ઉતરી ગયા તો લાઇટ કાપવાની વાત કરે છે, એવું છે। કોઈ વહીવટી તંત્રના આવ્યા? કોઈ કશું જ ચૂંટાયેલા સદસ્યો કોઈ પણ નથી આવ્યું। ઘર વખરીનો સામાનની શું સ્થિતિ? એ બધું અમે ઉપર ચડાવી દીધો કાલે સાંજે।